ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। એટલા માટે કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ હતી એ અત્યારે ક્યાંક ઉત્તર પૂર્વ ભાગમાં આગળ વધી રહી છે। એમના થકી જે એમનો પાછળનો જે ઓફસેટ ટ્રફ હોય છે એ ક્યાંક ગુજરાતને અસર કરી રહ્યો છે, એટલે કે ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। પણ હવે આવનાર સમયની અંદર જે અરબ સાગર છે ને બંગાળની ખાડી છે એમાં સિસ્ટમ સક્રિય થવાની વાત જે અત્યારે ક્યાંક વ્યક્ત કરવામાં આવી રહી છે એ ક્યારે સક્રિય થવાની છે અને આજના દિવસ દરમિયાન અને આવતીકાલે હજુ પણ કયા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ કે આજે કયા જિલ્લાની અંદર છૂટો છવાયોથી હળવોથી મધ્યમ વરસાદ છે તેમની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હજુ આવતીકાલે પરિસ્થિતિ શું રહેવાની છે અને બીજી બાજુ જે બંગાળની ખાડી અને અરબ સાગર સક્રિય થવાની વાત અત્યારે જે સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તે ક્યારે થવાની છે। સૌથી પહેલા એ પણ ચર્ચા કરીએ કે જે અત્યારે જે પેસિફિક મહાસાગર છે એમાં જે ટાઇફૂન નામનું જે એક વાવાઝોડું અત્યારે ક્યાંક સક્રિય થઈ રહ્યું છે તેમના થકી જે અરબ સાગર છે અને જે બંગાળની ખાડી છે એ બંનેના જે ભેજના જે આખા જે પવનો છે એ બધું જ અહીંયાથી ભેગું થઈ રહ્યું છે, એમને જે સંકોચી રહ્યા છે એટલા માટે હજુ જે બંગાળની ખાડી અને જે અરબ સાગર છે એ જોઈએ એટલા સક્રિય નથી થઈ રહ્યા। અને બીજી બાજુ આપણે એ પણ જોયું કે જે પેસિફિક મહાસાગર છે ત્યાં ક્યાંક જે આઈઓડી છે તે આપણને પોઝિટિવ દેખાઈ રહ્યું છે, પણ એ પણ કહેવામાં આવી રહ્યું છે જે ટાઇફૂન નામનું જો વાવાઝોડું બને છે એ ધીમે ધીમે જો ચાઇના તરફ આગળ વધશે એ જ પછી બંગાળની ખાડી અને જે અરબ સાગર છે તે વધારે સક્રિય થશે, એટલે કે ત્યાં મજબૂત સિસ્ટમ બનશે અને આ બંને સિસ્ટમ બનશે એ જ પછી ક્યાં ગુજરાતના જે આખું જે ઝોન વાઇઝ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વરસાદ પડી શકે છે। સૌથી પહેલાં આપણે એ પણ જોઈ લઈએ કે અત્યારે આપણને હળવોથી મધ્યમ વરસાદ છે ગુજરાતમાં તો દેખાઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે જે બંગાળની ખાડી છે ત્યાં આપણને સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે અને આ જ જો સિસ્ટમ છે વધારે મજબૂત થશે તો અને જો એ જ જે મધ્યપ્રદેશ તરફ રૂટ તરફ આગળ વધશે તો જ ગુજરાતને અસર કરશે, નહીતર જે સિસ્ટમ છે આગળ વધે ક્યારેક આપણે જોયું છે કે મજબૂત સિસ્ટમ બને અચાનક અલગ અલગ જે રાજ્ય છે ત્યાં પહોંચે ને પછી એ ક્યાંક જે એમની જે સક્રિયતા હોય છે ધીમે પડી જાય છે, એટલા માટે ત્યાં વરસાદની સંભાવના પછી ગુજરાત ઉપર કોઈ જ અસર નથી કરતી। પણ આજના દિવસ દરમિયાન એ જોઈ લઈએ કે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત છે ત્યાં કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની સંભાવના છે। સૌથી પહેલાં વાત કરીએ વડોદરાની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, સુરત પંથકની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે। આ સાથે સાથે ગઈકાલે આપણે જોયું હતું કે જે દાહોદ છે એ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના હતી, જો અહીંયા આપણે રાજપીપળામાં જોઈ રહ્યા છીએ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। બોડેલી પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, ગોધરા પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, લુણાવાડામાં પણ પરિસ્થિતિ એ જ છે, બાયડમાં પણ એ જ છે, અમદાવાદમાં આપણે સવારથી જોઈ રહ્યા છીએ કે ઘણા બધા વિસ્તારો એવા છે પૂર્વનો ભાગ હોય ત્યાં પણ આપણને સવારથી વરસાદ દેખાઈ રહ્યો છે। આ પરિસ્થિતિ બપોર સુધી આપણને એ જ પ્રમાણે દેખાય છે, સવારથી વરસાદ વરસી રહ્યો હતો। માણસામાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, પ્રાંતિજમાં પણ છે, હિંમતનગરમાં પણ છે અને વિજાપુરની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ આપણને દેખાઈ રહ્યું છે કે હળવોથી મધ્યમ વરસાદ છે તે પડી રહ્યો છે। બાકી જો સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો સુરેન્દ્રનગરની આજુબાજુના વિસ્તારો સિવાય ક્યાંય જ આપણને વરસાદ નથી દેખાતો। આ બપોરના 12 વાગ્યાની પરિસ્થિતિ આપણે જોઈ, લગભગ 4-5 વાગ્યાની આજુબાજુ જોઈએ તો વડોદરામાં પણ એ જ પરિસ્થિતિ છે, જે અમદાવાદમાં સવારથી વરસાદ દેખાતો હતો એ ઓછો પડ્યો છે, પછી બપોર પછી આપણને વરસાદ નથી જોવા મળવાનો। પણ ખાસ જે દેડિયાપાડા છે, રાજપીપળા છે, વડોદરા છે, બોડેલી છે આ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। નંદુબારના વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે, દાહોદ પંથકમાં પણ એ જ પરિસ્થિતિ આપણને દેખાઈ રહી છે। પણ સાથે સાથે જે ધોલેરાની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, રાણપુર, લીંબડી, ધંધુકા, ધોલેરા, બરવાડા છે, સાયલા છે, સુરેન્દ્રનગર, ચોટીલાના અમુક વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે। હવે સાંજ સુધીમાં જોઈ લઈએ 6 વાગ્યાથી લઈને પરિસ્થિતિનું નિર્માણ શું થઈ રહ્યું છે, 11-12 વાગ્યાની આજુબાજુ તો જે વરસાદી વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે, હજુ પણ વડોદરાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને રાજકોટના અમુક ભાગોમાં રાત્રિના સમય દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે હવામાન વિભાગ દ્વારા શું વ્યક્ત કરવામાં આવી છે, કઈ આગાહી છે, કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે, કેટલા ટકા વરસાદ છે તેમની વાત કરીએ। સૌથી પહેલાં વાત કરીએ કે ઘણા બધા વિસ્તારોની અંદર 76 થી 100% સુધીનો વરસાદ વરસી શકે છે, હળવોથી મધ્યમ।
તેમાં છે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર અને નર્મદા. આ સાથે જ જે 51 થી 75% વરસાદની શક્યતા છે એવા વિસ્તાર છે સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી. આ સાથે જ 26 થી લઈને 50% સુધીનો જો વરસાદ છે કયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ પડી શકે છે એમાં આપણને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ગીર સોમનાથ, અમરેલી છે, રાજકોટ, મોરબી અને કચ્છ. આ સાથે જ જે 25% સુધી કે 25%થી ઓછો વરસાદ છે એમની સંભાવના છે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ. આ એ વિસ્તારો છે કે જ્યાં અલગ અલગ વરસાદી રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે પણ વરસાદ ત્યાં નથી વરસ્યો. અત્યારે પણ પરિસ્થિતિનું નિર્માણ એ જ થઈ રહ્યું છે કે હજુ અહીંયા જે વરસાદી સિસ્ટમ છે નથી પહોંચી, એટલા માટે અહીંયા વરસાદ નથી પડી રહ્યો. પરંતુ સાથે સાથે એ પણ જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે ગુજરાતની પરિસ્થિતિ દેખાઈ રહી છે કે અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતમાં ક્યાંય જ નથી દેખાતી બપોર પછીના સમયગાળા દરમિયાન, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી પડવાની સંભાવના છે. આવતીકાલ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર લગભગ છેલ્લા ઘણા દિવસથી એટલે કે 4-5 ઓગસ્ટથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ છે. હમણાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી. અત્યારે એક જે અસ્થિરતા છે એ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઉપર છે અને એ ગ્વાલિયર ઉપરની જે અસ્થિરતા છે એ અત્યારે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેને કારણે આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓની શક્યતા છે. અને એ પણ આપણે 2-3 દિવસથી આપણે કહેતા આવીએ છીએ એમ કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એ છૂટાછવાયા ઝાપટા હશે. અમુક જગ્યાએ હળવા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા હશે. બાકી કોઈ સારો વરસાદ કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી. હવે આ જે વરસાદની સંભાવનાઓ નથી એની પાછળનું કારણ છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે એક તો અલ નીનોનું વર્ષ છે અને અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન ઊંચું જાય એટલે આપણે એને અલ નીનો કહેવામાં આવે છે. અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય તો વારંવાર ત્યાં સાયક્લોનો પણ બનતા હોય. એવી રીતે અત્યારે એક ટાઇફૂન નામનું ત્યાં એક તોફાન બનેલું છે. હવે એ ટાઇફૂન છે એ અત્યારે આમ તો ચાઇના તરફ આગળ વધી રહ્યું છે, પણ એ ટાઇફૂન છે એ આપણે અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે પવનો હોય એ પૂર્વ તરફ ખેંચી રહ્યું છે. ભેજ પણ સંપૂર્ણ ખેંચી રહ્યું છે, જેથી કરીને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે નથી બની રહી. જોકે ટાઇફૂન છે લગભગ આવનારા 2 થી 4 દિવસની અંદર ચાઇના ઉપરથી આગળ જશે, વિખાઈ જશે. ત્યાર પછીથી આપણે ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થાય ને ત્યાર પછીથી સિસ્ટમો બને તેવી શક્યતાઓ વધતી હોય છે. એટલે અત્યારે જે ટાઇફૂન છે એની કારણે આપણે આ સમસ્યા થઈ રહી છે. જુલાઈ મહિનામાં પણ આ જ રીતે થયું હતું. જુલાઈ મહિનામાં જે વચ્ચે એક ગેપ આવ્યો હતો એ પણ પ્રશાંત મહાસાગરના ટાઇફૂનને કારણે આપણે જોવા મળ્યો હતો. એટલે અત્યારે હમણાં કોઈ સિસ્ટમ નથી બનવાની ને એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરમાં રહેલું ટાઇફૂન. હવે બીજી વાત કરવાની છે કે જે સોમાલિયન જેટ એટલે કે અરબ સાગર તરફથી જે પવનો આવતા હોય છે એ ઘણી વખત ભેજવાળા પવનો આવે ને એ પવનો અત્યારે કોંકણ ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી તીવ્ર રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાં મોન્સૂન ટ્રફ છે એ સક્રિય બનવો જોઈએ. ત્યાં મોન્સૂન ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવવું જોઈએ, છતાં પણ એ પોઝિટિવ ફેઝમાં નથી આવતો, કેમ કે આ જે ટાઇફૂન છે એ અત્યારે મોન્સૂન ટ્રફને મજબૂત બનવા નથી દઈ રહ્યો. પણ આવનારા સમયમાં સોમાલિયન જેટ છે એટલે કે જે આ સોમાલિયાના જે દરિયાના જે આપણે પવનો આવી રહ્યા છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક અરબ સાગર હવે સક્રિય થશે, પણ એના માટે લગભગ 4 થી 6 દિવસનો સમય લાગશે. એટલે 4 કે 6 દિવસ પછી અરબ સાગર અને બંગાળની ખાડી છે એ ધીમે ધીમે સક્રિય થશે ને ત્યાર પછી સિસ્ટમ છે એ બની શકે છે. અને સિસ્ટમ બનશે તો પણ આપણે ઓગસ્ટના એન્ડમાં છેલ્લા અઠવાડિયાની અંદર, ઓગસ્ટના છેલ્લા દિવસોની અંદર વરસાદનો લાભ મળી શકે. ત્યાં સુધી વરસાદનો લાભ ન મળી શકે. એટલે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે ઝાપટાઓ ને એમાં પણ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટા એનાથી વિશેષ અપેક્ષા રાખી શકાય એવું નથી. પણ હા એક ચોક્કસથી છે કે જે રીતે જુલાઈના એન્ડમાં જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ થયો હતો એ અત્યારે વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે. અને એ સ્ટ્રોંગ બની રહ્યો છે એટલે આપણે ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બર મહિનો છે એ ખૂબ સારા રહે તેવી શક્યતાઓ છે. એટલે ચિંતાનું આમ કારણ નથી. અત્યારે ચોક્કસથી આપણે બધાને તકલીફ પડી રહી છે. અત્યારે એક દિવસ કાઢવો ખૂબ અઘરો છે,
છતાં પણ આપણા માટે આવનારો સમય સારો રહેશે, એટલે કે આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાકનું પાણી કમસે કમ ગુજરાતની અંદર કરાવી દેશે. સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારો રહે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે, ને એ શક્યતાની પાછળ પણ મહત્વનું કોઈ કારણ હોય તો એ કારણ રહેશે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડેપોલ. પણ અત્યારે આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવે છતાં પણ જો આપણે સિસ્ટમ ન બનતી હોય એની પાછળનું કારણ છે કે જે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન છે એ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનો સંપૂર્ણ ભેજ છે એના તરફ આકર્ષિત કરી રહ્યું છે. એટલે આ ટાઇફૂન આગળ વધી જાય ત્યાર પછીથી આપણે વરસાદની આશા રાખી શકાય એવું છે. એટલે ટૂંકમાં જણાવવાનું હતું. આમ તો આપણે બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે 11-12 તારીખમાં છૂટાછવાયા ઝાપટાની જ આગાહી કરેલી છે, પણ ત્યાં સુધી આપણે કોઈ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન. એટલે ટાઇફૂન અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપવાની હતી. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.